गाइस अभी हम इमेजिका जा रहे हैं और आज बहुत ही मस्ती होने वाली है। ગાઈસ હવે ઇમેજિકા કેવી રીતના પહોંચી શકાય તેના વિશે હું ડિટેલ્સ આપીશ તમને. તમે રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશનથી ઓટો શેરિંગ ઓટો લઈ શકો છો. 50 થી 70 રૂપિયા તેનું રેન્ટ રહે છે અને 20 થી 25 મિનિટમાં તમે આરામદાયક પહોંચી શકો છો. ગાઈસ તમારી પાસે કાર હોય તો તમે કાર લઈને પણ જઈ શકો છો. અમારી જેમ તમે અહીંયાથી જશો તો અહીંયાના રસ્તા, ટનલ અને અહીંનું નેચર એકદમ સરસ મજાનું છે જે આપણને મંત્રમુગ્ધ કરી નાખે અને તમે જેમ કે ટ્રેકિંગ પર આવ્યા હોય એવું તમને ફીલ કરાવશે. લોનાવાલાથી આવો છો તો અહીંયા બે રસ્તા પડે છે તો તમારે ખોપલી તરફ વળી જવાનું રહેશે, નહીં તો તમે ઊંધા રસ્તા પર જઈ શકો. હેલો ગાઈસ, હવે આપણે ઇમેજિકામાં એન્ટર થઈ ગયા છે. આ રસ્તો છે ઇમેજિકાના અંદરનો જે થીમ પાર્ક તરફ જાય છે અને તમારે વોટર પાર્ક બાજુ જવું હોય તો એના માટે અલગ રસ્તો છે, તમે જોઈ શકો છો. અહીંયા થોડી ટ્રાફિક પણ રહે છે તો તમે 15 થી 20 મિનિટ વહેલા જ આવવાનો આગ્રહ રાખજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે અમે ઇમેજિકા વોટર પાર્કમાં આવી ગયા છે. હવે ઇમેજિકામાં અમે ચેક ઇન બાજુ જઈએ છીએ. ત્યાર સુધી અને આજે ધમાલ મસ્તી થશે, તમે જોજો વિડીયોમાં. જરૂર બનાવી રહેજો. ચલો ગાઈઝ અત્યારે અમે ઇમેજિકા પહોંચી ગયા છે અને તમે પાછળ જોઈ રહ્યા છો કે ઇમેજિકાનું સ્ટેચ્યુ છે અને અંદર અમે ટિકિટ કલેક્ટ કરીશું અને કપડાં બદલીને અમે વોટર પાર્કની અંદર ધમાલ મસ્તી કરવા જઈશું. પછી તો અહીંયા સ્ટેચ્યુ સરસ મજાનું હતું એટલે અમે અહીંયા સારા એવી ફોટોગ્રાફી કરી. અહીંયા ફોટો સરસ મજાના આવે છે. પછી તમે આ સૂચના બોર્ડ તમે જોઈ શકો છો કે રિસ્ટ્રિક્શન શું છે, અંદર શું લઈ ના જવું, એની તકેદારી રાખવી, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ગાઈઝ અત્યારે અમે વોટર પાર્કની અંદર જઈએ છીએ, તમે જોઈ શકો છો. હવે હવે વોટર પાર્કની અંદર એન્ટર થઈએ છીએ, તમે જોઈ શકો છો. પછી તમે અહીંયાથી તમારે બસમાં બેસીને જવું પડે છે. બસમાં અહીંયા બેસી જાઓ છો તો તમને વોટર પાર્કના મેઇન ગેટમાં ઉતારી દે છે. તમે જોઈ શકો છો અમે પણ બસની અંદર બેસીએ છીએ. મિત્રો તમે અમારો ગ્રુપ પાછળ જોઈ શકો છો કે બસમાં અમે જ્યાં જગ્યા મળી એ રીતના ગોઠવાઈ ગયા હતા અને બહારનો નજારો પણ જોઈ રહ્યા હતા. બહુ સરસ મજાનો હતો. અને ફાઇનલી અમે બસમાંથી ઉતરી ગયા અને જે સિક્યુરિટી ગેટ છે ત્યાં અમે ચેક ઇન કરવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા. અહીંયા સિક્યુરિટી ચેકિંગ થતું હતું અને અંદર ઘણી બધી વસ્તુ લઈ જવાની મનાઈ હતી તો તે વસ્તુ ચેકિંગ કરાવતા હતા. મિત્રો આ ટિકિટ કાઉન્ટર છે. અહીંયાથી તમારે લોકર તથા ટિકિટ લેવાની હોય તો તમે ટિકિટ લઈ શકો છો અહીંયાથી. મિત્રો ટિકિટ લીધા પછી આવી રીતના તમારે ટિકિટને સ્કેન કરીને અંદર એન્ટર થવાનું રહે છે. અત્યારે બધી જગ્યાએ ડિજિટલાઇઝેશન આવી ગયું છે.
અને મિત્રો તમે જો કોસ્ચ્યુમ ના લાયા હોય તો અહીંયાથી કોસ્ચ્યુમ પરચેસ કરી શકો છો, જેની પ્રાઇસ 500 થી 2000 સુધીમાં કોસ્ચ્યુમ મળે છે અહીંયા. ગાઈસ તમને કોસ્ચ્યુમ રેન્ટ પર પણ મળી રહે છે. 300 થી 400 રૂપિયા રેન્ટ હોય છે, જે તમને મળી. અત્યારે ટિકિટ પરચેસ થઈ ગઈ છે અને લોકર પણ લેવાઈ ગયું છે. હવે કપડાં ચેન્જ કરવા માટે જઈએ છીએ, પછી ધમાલ મસ્તી તરફ. ગાઈસ અહીંયા વોશરૂમની પણ સારી એવી વ્યવસ્થા છે અને અંદર શાવર પણ છે. લેડીઝ અને જેન્ટ્સ બંને વોશરૂમ સારા એવા છે, ક્લીન એન્ડ નીટ. અને તમે અહીંયા લોકર તમે જોઈ શકો હેલો છો. ગાઈસ, લોકર મળી ગયું છે. હવે અમે કપડાં ચેન્જ કરવા માટે કપડાં પહેર. અને ગાઈસ આ સ્ટેચ્યુ પાસે તમે ફોટા પણ સારા એવા પડાવી શકો છો. અહીંયા ફોટોગ્રાફી બહુ મસ્ત મજાની લાગે છે. હવે અમે વોટર પાર્કની અંદર કપડાં ચેન્જ કરીને અંદર એન્ટર થઈ ગયા છે. અને ગાઈસ આ અમારી પહેલી રાઈડ હતી. તમે જોઈ શકો છો લાઈન પણ હતી, થોડી 15 થી 20 મિનિટ જેવું વેટિંગ પણ હતું. હેલો ગાઈસ, અત્યારે અમે રાઈડમાં જઈએ છીએ. હવે ફાઇનલી અમે રાઈડમાં પહોંચી ગયા.